આ તરફ પાલનપુર લક્ષ્મીપુરા ઓવરબ્રિજની માંગને લઈને રેલી કાઢવામાં આવી। મોટી સંખ્યામાં લોકો લક્ષ્મીપુરા ચોક ખાતે ઉમટ્યા હતા। લક્ષ્મીપુરા ચોકમાં ગામના લોકોની બેઠક મળી હતી। મોટી સંખ્યામાં ગામ લોકોએ રેલી કાઢવાની જાહેરાત પણ કરી હતી। ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। ધવલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરની બાજુમાં આવેલું લક્ષ્મીપુરા ગામ છે ને લક્ષ્મીપુરા ગામથી પાલનપુરને જોડતા જે માર્ગ છે તે માર્ગ પરથી પાલનપુર અમદાવાદની રેલવે લાઇન છે તે પસાર થઈ રહી છે। જો કે આ રેલવે લાઇન પરથી ડીએફસીસી નો ટ્રેક પસાર થતા આ જે રેલવે ફાટક છે તે બંધ કરી દેવાઈ છે ને તેને જ કારણે લક્ષ્મીપુરા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેકવાર લક્ષ્મીપુરા ગામના લોકો દ્વારા રજૂઆત કરાઈ છે કે આ ફાટક છે ત્યાં અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવામાં આવે, પરંતુ બાબતની માંગ ન સ્વીકારાતા હવે લક્ષ્મીપુરા ગામના લોકો છે તે આંદોલનના માર્ગે વળ્યા છે। મહત્વની વાત છે કે 2 દિવસ પહેલા રાત્રે બેઠક મળી હતી અને રાત્રે બેઠકમાં 14 ફેબ્રુઆરીએ રેલી કાઢવાની જે જાહેરાત છે તે કરવામાં આવી હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।